ડિમોલિશન માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વર્ગ 1ના અધિકારી, ટેકનિકલ સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરાઈ છે. આ ઓપરેશનમાં 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી ઉપયોગમાં લેવાયા, જ્યારે 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનરી ઉપયોગમાં લેવાઈ. આ કાર્યવાહીથી 87,000 ચોરસ મીટર જગ્યા ખાલી થશે, જેની અંદાજિત કિંમત 312 કરોડ રૂપિયા છે. પરંતુ કહેવાય છે કે જેવી કરણી તેવી ભરણી. સંસારનો આ જ નિયમ છે. માની લો કે હું કોઈ એવી સરકારી જગ્યામાં મકાન બનાવી દઉં કે જ્યાં આસપાસ કોઈ જ મકાનો ના હોય, પણ ધીરે ધીરે મારા બીજા મિત્રો પણ આવે અને ત્યાં મકાનો બનાવવા લાગે. થોડા વર્ષોમાં એવું બને કે એકમાંથી 100 મકાનો થઈ જાય. મફતની સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો કરીને હું કંઈ પણ બનાવી દઉં, તે કેવી રીતે ચાલે? આવી જ કહાણી કંઈક રાજકોટના જંગલેશ્વરની છે. આજે લોકોના આંસુ અને દર્દ તમને જરૂર યોગ્ય લાગતા હશે. કોઈ પણ વ્યક્તિ એવું નહીં ઈચ્છે કે તેમનું ઘર તૂટી જાય, પરંતુ જંગલેશ્વર વિસ્તાર કેવી રીતે ઊભો થયો, જંગલેશ્વરમાં ડિમોલિશન કેમ જરૂરી હતું, આખરે ત્યાં કયા પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી, તે સાંભળશો તો તમને સમજાશે કે જે થયું તે બરાબર થયું છે. મોટા ભાગના લોકો ત્યાં ભાડે રહેતા હતા. આજે ગુનેગારો છે, જે લોકો ટપોરીગીરી કરે છે, એવા લોકોએ દાદાગીરીથી અનેક પ્લોટો પર કબજો કર્યો હતો અને એ કબજા કરેલા પ્લોટ પર મકાનો બનાવીને ભાડે આપવામાં આવ્યા. અને જે લોકો પોતે રહેતા હતા એમાં ત્યાં કોઈ નાના મકાનો નહીં, આલીશાન 2-2, 3-3, 4-4 માળના મકાનો બનાવીને મોટા બંગલાઓ બી નાના દેખાય એ પ્રકારની બી વ્યવસ્થાઓ અનેક લોકોએ ત્યાં ઊભી કરી હતી. આજે રાજકોટ પ્રશાસન દ્વારા આ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યું છે. રાજકોટના નાગરિકોની વ્યવસ્થાઓ માટે આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.